એ આપણને ખબર જ ન પડે. સંત સાધુ આપણા ગામમાં હોય ને મહેશભાઈ, તો આપણને સનાતન ધર્મ શીખવાડે, આપણને રામનું નામ લેતા શીખવાડે. શરૂઆતમાં કીધું ને કે સાધુનો દીકરો કોઈ પણ નાનો બાળક હોય એ પણ તમને સામું મળે ને તો આપણે એને પગે લાગવાનું મન થાય. શું કામ? કે આ બધા શિવના ઉપાસકો છે. એટલા માટે